ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સિદ્ધિવિનાયક મંદિર નહેરુનગર ખાતે એક લાડુ સ્પર્ધા તેમજ ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે પ્રાકૃતિક આપણે જે વસ્તુઓ છે એ વાપરી અને પર્યાવરણને નુકસાન ન થાય એવી વસ્તુ વાપરીને ગણેશ મેકિંગ સ્પર્ધા રાખેલી હતી, જેમાં આશરે 19 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓ બહેનો 15 વર્ષથી નીચેના અને 15 વર્ષથી ઉપરના એ રીતના ગણેશ બનાવવાના હતા અને એમાં પર્યાવરણને નુકસાન ન કરે અને ઇઝીલી આરામથી પાણીમાં ઓગળી જાય એવા બાયોડિગ્રેડેબલ વસ્તુઓ જેવી કે કાગળ છે, પૂઠું છે, લાકડી છે, લોટ છે, અનાજ છે, એવી વસ્તુ વાપરીને એ ગણપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લાડુ સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં 49 સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો. આશરે 13 બહેનો હતા અને એ ઉપરાંતના બધા ભાઈઓ હતા અને એમાં 100 ગ્રામના લાડુ, પૌષ્ટિક લાડુ, ચૂરમાના લાડુ ખવડાવવામાં આવેલા હતા. જેનો હેતુ એવો હતો કે આપણો પ્રાચીન જે પરંપરા હતી, આપણું જે મિષ્ટાન જે મેઇન કહેવાતું હતું ગણેશ ભગવાનને જે અતિ પ્રિય છે એવા મોદકના લાડુનું જમણ કરવામાં આવ્યું. એ પૌષ્ટિક છે, નુકસાન કરતા નથી, પાચન માટે પણ સારું છે અને ખૂબ એનર્જી આપે છે અને એમાં ફાઇબર હોય છે, વિટામિન હોય છે, મિનરલ હોય છે, કાર્બોહાઈડ્રેટ બધી વસ્તુ એમાં સમાવેશ થતી હોય છે. અત્યારના આધુનિક જમાનામાં જે આપણી નવી નવી મીઠાઈઓ આવતી હોય છે અને જે સુગરવાળી હોય છે અને આપણને નુકસાન કરતી હોય છે, એના બદલે આ પ્યોર ઘીમાં, ઘઉંના લોટમાં અને ગોળનો ઉપયોગ કરી અને આવા પૌષ્ટિક લાડુ બનાવવામાં આવ્યા હતા અને ખૂબ સરસ રીતે અહીં સ્પર્ધા આયોજિત થઈ હતી. દરેકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ચોથું વર્ષ છે અમારું ભારત વિકાસ પરિષદનું. અહીં નહેરુનગરમાં આ રીતની સ્પર્ધા, ઇકો ફ્રેન્ડલી અને પૌષ્ટિક લાડુની સ્પર્ધા અમે આયોજિત કરીએ છીએ. દરેકને ફરીથી સ્પર્ધામાં ભાગ લે અને ખૂબ આયોજનમાં સાથ સહકાર આપે તેવી વિનંતી છે. આભાર. વંદે માતરમ. જય જય ગણેશ બાપા કી જય. જે આ લાડુ સ્પર્ધા છે તેમાં તમામ સ્પર્ધકોએ જે ભાગ લીધો છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જળવાઈ રહે તે માટે દિવસે આવે છે નવ્યાબેન સેંગર, બીજા નંબરે દક્ષાબેન પંડ્યા. 3 આપો, 6 આપો, આપી જશે. તમે જ્યાં આપો ને જેટલા આપો ને ટેગમાં લખતા જજો. પેલા 3 તો લખી દો. સ્પર્ધા માટે પીરસવાવાળા ઝડપ રાખશે થોડીક, કારણ કે સમય ઘણો વીતી ગયો છે એટલે આપણે થોડો સમયની સાથે ચાલવાનું છે. કોઈ પ્રસાદી લીધા વગર ન જાય. પ્રસાદી બધાને આપવામાં આવશે. દર્શન બ્રહ્મ સમાજના પ્રમુખભાઈ રાજુભાઈ પંડ્યા 5 લાડુ આગળ વધે છે. ખૂબ સરસ. સાંસ્કૃતિક સ્પર્ધા કે જેમાં પ્રાકૃતિક વસ્તુઓ, કાગળ, લોટ, કુદરતી રંગો, ફૂલપાન, ઘઉં, ચોખા, કાપડ, કુદરતી સામગ્રી છે. તો તમે ક્યારે કંઈ પણ સાંકડા ઉપર જોઈ વાંચી શકો છો કે બનાવ્યું છે, કે જોયું છે, તો એનો એક હરખ હોય છે કે મારા દ્વારા મારા વચમાં દીપ દેખાય દીપ. આ બાજુ જોવો, આ બાજુ. હા, હાલો રેડી. આવી જાઓ. સરસ, વેરી ગુડ. 27 નંબર 6 મિનિટમાં 7 લાડુ પહોંચ્યા. સરસ. બોલજો ભાઈ.
હાલો પાણી છે કેમ તો આટલી જરાક લઈ છોકરી એક જરાક જેન્ટ્સમાં 27 નંબર છે 3 1 2 2 બરાબર છે ને 3 1 2 સાથે ગણપતિના શ્લોકને સાંભળ આ પટાંગણ પણ અહીંના જેથી કરીને આપણે આ આવી સ્પર્ધા ગણપતિ ને પ્યારા આપને જે લોકો લાડુ પ્રથમ નંબર ને અને તૃતીય ને 101 રૂપિયાનો એકેડેમીમાં ટીચર તરીકે કામ કરું છું. આજે ગણપતિ દાદાની જે લાડુ સ્પર્ધા હતી ભારત વિકાસ પરિષદ દ્વારા મેં પહેલી વાર જ લાડુ સ્પર્ધામાં ભાગ લીધો. એનું કારણ એ હતું કે આપણી જૂની પરંપરા જે છે આપણા બાપ દાદાના વખતમાં લાડુ સ્પર્ધા યોજાતી ત્યારે જે સાચો ખોરાક હતો સાચા ઘીના લાડુ બનતા હતા તો એ ધ્યાનમાં રાખીને મેં આજે લાડુ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આજે મેં 11 લાડુ સ્પર્ધાની અંદર ખાધા છે. કારણ કે આજનો જે ખોરાક છે બાળકોને સામાન્ય જે નમકીનવાળું ખાય છે મીઠાશ અથવા સાચું ઘી અથવા ગોળની વસ્તુ ખાતા જ નથી જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આજે ગણપતિ દાદાના સાનિધ્યમાં લાડુ સ્પર્ધા યોજાણી એ બદલ ભારત વિકાસ પરિષદનો પણ હું આભાર વ્યક્ત કરું કે મને એ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે અને એ તકે જે આયોજકો છે એના પ્રમુખ છે બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો. સ્પર્ધકોને ઘણા ઉત્સાહિત કર્યા અને જેને ધ્યાનમાં રાખીને આજે ટીચર હોવા છતાં પણ 11 લાડુ ખાઈ શક્યો છું.